નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ડાયપોલ વિશેની ચર્ચા કરી હતી. ડાયપોલ કોને કહેવાય, ડાયપોલ દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય, ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર કેટલું ઉત્પન્ન થાય, ડાયપોલની વિષુવરેખા ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું ઉત્પન્ન થાય, એના વિશે આપણે ડિટેલ્સમાં ચર્ચા કરી હતી. આજે આપણે એ જોવાનો પ્રયત્ન કરીશું કે કોઈ પણ સમાન અથવા અસમાન વિદ્યુત ક્ષેત્ર હોય અને એ વિદ્યુત ક્ષેત્રની અંદર આપણે જ્યારે ડાયપોલને મૂકીએ તો ડાયપોલ કેવા પ્રકારની વર્તણૂક બતાવતી હોય એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો પહેલાં આપણે એ વિચારીએ કે સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર આપણે ડાયપોલ મૂકીએ તો ડાયપોલનું બિહેવિયર કેવું હશે, ડાયપોલ પોતાની વર્તણૂક કેવી આપતી હશે. ઓકે, તો આપણે જોવાનો પ્રયત્ન કરીએ. સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની વર્તણૂક. ઓકે, તો માની લો કે આપણે એક સમાન વિદ્યુત ક્ષેત્ર વિચારીએ. આપણે ધારી લઈએ કે સમાન વિદ્યુત ક્ષેત્ર જે છે એ એક્સ અક્ષની દિશામાં પ્રવર્તમાન છે. તો આપણે આ રીતે એક સમાન વિદ્યુત ક્ષેત્ર લઈએ. આપણને ખબર છે કે ભાઈ સમાન વિદ્યુત ક્ષેત્રને રજૂ કરતી જે ક્ષેત્ર રેખાઓ હોય એ એકબીજાની સમાંતર અને એકબીજાથી સમાન અંતરે આવેલી હોય છે. તો આ રીતે આપણે એક સમાન વિદ્યુત ક્ષેત્ર વિચારીએ. આ માની લો કે વિદ્યુત ક્ષેત્રની દિશા એક્સ અક્ષની દિશામાં આપણે વિચારીએ. આ વિદ્યુત ક્ષેત્ર E. ઓકે, આપણને ખબર છે કે વિદ્યુત ક્ષેત્રની દિશા જે છે પ્લસથી માઇનસ તરફની હોય. તો અહીં આપણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરનાર ધન વીજભાર લઈએ અને અહીંયા ઋણ વીજભાર. ઓકે, હવે આવા સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર આપણે એક વિદ્યુત ડાયપોલ મૂકીએ અને એ ડાયપોલ કેવી વર્તણૂક બતાવે છે એના વિશેનો અભ્યાસ કરવા આપણે માગીએ છીએ. તો માની લો કે અહીંયા આપણે એક વિદ્યુત ડાયપોલ લઈએ અને આ વિદ્યુત ડાયપોલ જે છે એ માની લો કે સમાન વિદ્યુત ક્ષેત્ર સાથે કોઈ થીટા જેટલો એંગલ બનાવે એવી દિશામાં આપણે ગોઠવીએ. તો આવી રીતે માની લો કે આ માઇનસ ક્યુ વિદ્યુત ભાર અને આ પ્લસ ક્યુ વિદ્યુત ભાર. અને આપણે ખબર છે કે ભાઈ ડાયપોલ મોમેન્ટની દિશા જે છે માઇનસથી પ્લસ ક્યુ તરફની હોય છે. તો આ ડાયપોલ મોમેન્ટની દિશા થશે. આ રીતે આપણે વિચારીએ તો આ ડાયપોલ મોમેન્ટની દિશા, ડાયપોલ મોમેન્ટની દિશા અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો માની લો કે થીટા જેટલો હોય. અહીં આપણે એ પણ ધારી લઈએ કે ડાયપોલનું મધ્ય બિંદુ જે છે એ યામ પદ્ધતિના ઉગમ બિંદુ ઉપર સંપાત થાય છે. તો આ માની લો કે આપણે યામ પદ્ધતિનું ઉગમ બિંદુ લઈ લઈએ O અને આ માની લો કે y અક્ષ. આવી રીતે. ઓકે, આપણે જાણીએ છીએ કે ભાઈ ડાયપોલના બંને વિદ્યુતભારો વચ્ચેનું જે અંતર જે છે એ 2a જેટલું હોય છે. તો આ બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર લઈએ આપણે 2a, જેમાં ઉગમ બિંદુની સાપેક્ષે માઇનસ ક્યુ વિદ્યુતભારનો સ્થાન સદિશ આપણે -a લઈએ અને પ્લસ ક્યુ વિદ્યુતભારનો સ્થાન સદિશ આપણે +a જેટલો લઈએ છીએ. ઓકે, તો આવી રીતે આપણે એક ડાયપોલ વિચારીએ. હવે આ ડાયપોલ સમાન વિદ્યુત ક્ષેત્રમાં કેવી વર્તણૂક બતાવશે એ આપણે જોઈએ. તો અહીંયા તમે જુઓ તો અહીંયા આપણે ડાયપોલમાં બે વિદ્યુતભારો વિચારીએ, એક માઇનસ ક્યુ અને એક પ્લસ ક્યુ. તો પ્લસ ક્યુ વિદ્યુતભાર ઉપર પણ વિદ્યુત ક્ષેત્રના કારણે બળ લાગશે. આપણે વિદ્યુત ક્ષેત્રવાળો ટોપિક ભણ્યા હતા, તમે થોડુંક યાદ કરો તો વિદ્યુત ક્ષેત્ર E = શું મળતું હતું આપણને? F/Q, એકમ ધન વીજભાર પર લાગતું બળ. હવે એના ઉપરથી આપણે F બરાબર જોઈએ તો શું મળે? F = Q × E. એટલે કે E જેટલા સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ પણ વિદ્યુતભારિત કણ મૂકવામાં આવે તો વિદ્યુત ક્ષેત્ર શું કરશે? એના પર બળ લગાડશે. કેટલું બળ લગાડશે? તો F = Q × E. તો અહીંયા જો ડાયપોલમાં બે વિદ્યુતભાર છે આપણી પાસે, એક પ્લસ ક્યુ અને એક માઇનસ ક્યુ. તો પ્લસ ક્યુ વિદ્યુતભાર ઉપર વિદ્યુત ક્ષેત્રના કારણે કેટલું બળ લાગશે? તો પ્લસ ક્યુ × E જેટલું બળ લાગશે. આ બળ કઈ ડાયરેક્શનમાં હશે? તો જુઓ અહીંયા પ્લસ ક્યુ વિદ્યુતભાર છે, બરાબર. તો વિદ્યુત ક્ષેત્રનો અહીંયા વિદ્યુત ક્ષેત્રને ઉત્પન્ન કરનાર અહીંયા કયો વિદ્યુતભાર? ઋણ વિદ્યુતભાર. તો વિદ્યુત ક્ષેત્રના કારણે ધન વીજભાર ઉપર કઈ દિશામાં બળ લાગશે? તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગશે. એટલે આ ડાયરેક્શન જે છે, આ ડાયરેક્શન એ ધન વીજભાર ઉપર લાગતા બળની ડાયરેક્શન થશે, જેને આપણે દર્શાવીએ F+ વડે. તો F+ બરાબર શું થશે? તો પ્લસ Q × E. એ જ રીતે ઋણ વીજભાર ઉપર લાગતું બળ વિચારીએ આપણે. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરનાર ધન વીજભાર છે અને અહીંયા ઋણ વીજભાર. તો ઋણ વીજભાર ઉપર શું થશે? ધન વીજભાર તરફ બળ લાગશે, એટલે કે આ ડાયરેક્શનમાં બળ લાગશે. આ બળને આપણે નામ આપીશું F-. તો F- બરાબર શું થશે? -Q × E. તો આપણે બરાબર યાદ રાખીશું કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ધન વીજભાર મૂકીએ તો ધન વીજભાર ઉપર કઈ દિશામાં બળ લાગશે? તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં.
જ્યારે ઋણ વીજભાર ઉપર કઈ દિશામાં બળ લાગશે તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. વિદ્યુત ક્ષેત્ર આ ડાયરેક્શનમાં છે, જ્યારે ઋણ વીજભાર પર લાગતું બળ તમે જોઈ શકો છો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં છે. ઓકે, તો હવે અહીંયા આપણે જોઈએ તો ધન વીજભાર અને ઋણ વીજભાર પર લાગતા બળના મૂલ્યની વાત કરીએ તો મૂલ્ય કેવા આવશે? બંનેના સરખા. કેમ? કારણ કે બંનેને આપણે સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકેલા છે. તો ધન વીજભાર પર લાગતું બળ, ધન વીજભાર પર લાગતું બળ આપણે એને F પ્લસ વડે દર્શાવીએ તો F પ્લસ બરાબર શું થશે? પ્લસ Q ઇન્ટુ E. એ જ રીતે ઋણ વીજભાર પર લાગતું બળ એને આપણે દર્શાવીએ F માઇનસ વડે તો F માઇનસ બરાબર શું થશે? માઇનસ Q ઇન્ટુ E. ઓકે, તો અહીંયા તમે જુઓ બંને વીજભાર સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર આવેલા છે, બંને વીજભારના મૂલ્યો પણ સરખા છે. તો એનો મતલબ શું થયો કે ધન વીજભાર અને ઋણ વીજભાર પર જે બળ લાગે છે એ બળના મૂલ્યો કેવા આવશે? સમાન આવશે. ઓકે, નંબર 2, બંને બળ કેવી દિશામાં છે? પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તો ડાયપોલ પર લાગતું પરિણામી બળ જો આપણે વિચારીએ તો પરિણામી બળ હંમેશા કેવું થશે? શૂન્ય થશે. કેમ? આપણે જોઈએ ડાયપોલ પર લાગતું પરિણામી બળ F નેટ ઇઝ ઇક્વલ ટુ શું થશે? F પ્લસ પ્લસ F માઇનસ. હવે F પ્લસ એટલે કેટલા મળે આપણને? પ્લસ Q ઇન્ટુ E પ્લસ F માઇનસ એટલે કેટલા મળ્યા? માઇનસ Q ઇન્ટુ E. તો નેટ ફોર્સ કેવું મળશે આપણને? 0. તો એક વસ્તુ ક્લિયર થઈ કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં આપણે કોઈ વિદ્યુત ડાયપોલ મૂકીએ તો વિદ્યુત ડાયપોલ પર લાગતું પરિણામી બળ બરાબર યાદ રાખજો હંમેશા શૂન્ય હોય છે. તો એક આ આપણને બિહેવિયર જોવા મળ્યું ડાયપોલનું. ઓકે, આપણે બીજી વસ્તુ વિચારીએ. અહીંયા બંને બળ સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાંના છે, પણ શું આ બળ એક રેખસ્થ છે? આપણે 11 સાયન્સની અંદર ભણી ચૂક્યા છે કે જો કોઈ પણ પદાર્થ પર બળ લાગતું હોય અને એ પરિણામી બળ કેવું હોય? શૂન્ય હોય. અને બંને બળો જો એક રેખસ્થ ના હોય, જો બંને બળ વચ્ચે કંઈક લંબ અંતર મળતું હોય તો આપણે જાણીએ છીએ કે જે તે પદાર્થ ઉપર ટોર્ક લાગતો હોય છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. માની લો કે આ કોઈ એક M દળવાળો બ્લોક વિચારીએ આપણે, અને આ બ્લોક પર માની લો કે આ ડાયરેક્શનમાં F બરાબર 5 ન્યૂટનનું બળ લાગે છે અને બરાબર એની વિરુદ્ધ દિશામાં એક રેખસ્થ હોય એ રીતે એક બીજું બળ લગાડીએ F બરાબર 5 ન્યૂટન. તો પરિણામી બળ કેટલું થશે? F નેટ ઇઝ ઇક્વલ ટુ 0. અને આપણે જાણીએ છીએ કે જો બંનેને સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાંના અને એક રેખસ્થ બળ લગાડવામાં આવે તો બ્લોકની પરિસ્થિતિ કેવી હશે? રેખીય સંતુલન અવસ્થામાં પણ હશે અને ચાક ગતિના સંદર્ભમાં વિચારો તો પણ કેવી અવસ્થામાં હશે? સંતુલિત અવસ્થામાં હશે. પણ તમે થોડુંક અલગ વિચારો. માની લો કે આ બળ આપણે આ ડાયરેક્શનમાં વિચારીએ 5 ન્યૂટન અને બીજું બળ આપણે આ ડાયરેક્શનમાં વિચારીએ 5 ન્યૂટન. તો પરિણામી બળ તો કેવું થવાનું? શૂન્ય થવાનું. એટલે આપણો પદાર્થ જે છે એ કેવી અવસ્થામાં રહેશે? રેખીય સંતુલિત અવસ્થામાં રહેશે. પણ તમે અહીંયા જુઓ તો બંને બળ સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાંના ખરા, પણ એક રેખસ્થ નથી. તમે જુઓ તો બંને વચ્ચે આપણને કંઈક લંબ અંતર જોવા મળશે. આટલું લંબ અંતર જોવા મળશે આપણને અને આ લંબ અંતરના કારણે શું થશે? આપણા પદાર્થ પર ટોર્ક લાગશે અને ટોર્કના કારણે આપણો પદાર્થ શું કરવાનો? ચાક ગતિ કરશે અથવા તો પરિભ્રમણ અથવા તો રોટેશન કરશે. તો સેમ વસ્તુ ડાયપોલમાં પણ બનશે. અહીં આપણે જોઈએ તો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ લાગ્યા, પણ આ બળ એક રેખસ્થ નથી. જો એક રેખસ્થ ના હોય અને બંને વચ્ચે કંઈક લંબ અંતર આવેલું હોય તો બળ યુગ્મની રચના થશે અને આ બળ યુગ્મના કારણે આપણે જે ડાયપોલ જે છે એ ડાયપોલ ઉપર ટોર્ક લાગશે. તો અહીં આપણે જોઈએ કે ડાયપોલ ઉપર કેટલું ટોર્ક લાગે છે. તો અહીંયા તમે જુઓ બંને બળ વચ્ચે લંબ અંતર કેટલું થશે? આટલું આપણે લંબ અંતર વિચારી શકીએ. આપણે માની લો કે નામ આપી દઈએ ABC. તો AB એ શું થશે? લંબ અંતર બનશે. લંબ અંતર. ઓકે, તો અહીંયા જુઓ બળ યુગ્મ, બે બળ છે એટલે બળ યુગ્મની રચના થઈ અને બંને બળો વચ્ચે કંઈક લંબ અંતર પણ આવેલું છે. તો ડાયપોલ ઉપર શું થશે? ટોર્ક લાગશે. હવે ડાયપોલ પર કેટલું ટોર્ક લાગે એ આપણે જોવાનો પ્રયત્ન કરીએ. ઓકે, તો અહીંયા તમે જુઓ ઉગમ બિંદુ O ને અનુલક્ષીને પ્લસ Q વીજભાર ઉપર જે બળ લાગ્યું પ્લસ Q ઇન્ટુ E, એના કારણે ડાયપોલ ઉપર કંઈક ટોર્ક લાગશે. એ ટોર્ક કેટલું આપણે જોઈએ તો O એટલે ઉગમ બિંદુને અનુલક્ષીને અથવા O બિંદુને અનુલક્ષીને
પ્લસ ક્યુ વિદ્યુતભાર પર લાગતા બળને લીધે લાગતું ટોર્ક એને આપણે ટાઉ 1 વડે દર્શાવીએ તો ટાઉ 1 ઇઝ ઇક્વલ ટુ, હવે જો તમે 11 સાયન્સમાં ભણી ચૂક્યા છો, ટોર્કનું સૂત્ર શું છે? ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ એફ, એટલે કે બંને બળ યુગ્મ વચ્ચેનું લંબ અંતર ગુણ્યા બેમાંથી કોઈ એક બળનું મૂલ્ય. તો આ સૂત્રનો અહીંયા ઉપયોગ કરીએ તો પ્લસ ક્યુ વિદ્યુતભાર માટે આપણે શું લખી શકીએ? ટાઉ 1 ઇઝ ઇક્વલ ટુ આર. આર એટલે ઓ બિંદુને અનુલક્ષીને પ્લસ ક્યુ વિદ્યુતભારનો સ્થાન સદિશ કેટલો? પ્લસ એ. તો અહીંયા આપણે લખીશું પ્લસ એ ક્રોસ એફ. કેટલું બળ લાગે છે? તો પ્લસ ક્યુ ઇન્ટુ ઈ. તો અહીંયા આપણે લખીશું પ્લસ ક્યુ ઇન્ટુ ઈ. ઓકે, તો આપણને મળ્યું એ ક્રોસ ક્યુ ઇન્ટુ ઈ, અને આપણે ઇક્વેશન નંબર 1 આપી દઈએ. એ જ રીતે ઉગમ બિંદુ ઓને અનુલક્ષીને માઇનસ ક્યુ વિદ્યુતભાર ઉપર જે બળ લાગ્યો છે એ બળના કારણે લાગતું ટોર્ક આપણે ડાયરેક્ટ લખીએ ટાઉ 2. તો ટાઉ 2 બરાબર શું થશે? જુઓ, ઓને અનુલક્ષીને માઇનસ ક્યુ વિદ્યુતભારનો સ્થાન સદિશ કેટલો? માઇનસ એ. તો અહીંયા આપણે લખીશું માઇનસ એ ક્રોસ માઇનસ ક્યુ વિદ્યુતભાર ઉપર કેટલું બળ લાગે છે? તો માઇનસ ક્યુ ઇન્ટુ ઈ. તો અહીંયા આપણે લખીશું માઇનસ ક્યુ ઇન્ટુ ઈ. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, તો જવાબ આવશે એ ક્રોસ ક્યુ ઇન્ટુ ઈ. આ ટાઉ 2 બરાબર. ઓકે, અને ઇક્વેશન નંબર 2 આપીએ તો ડાયપોલ પર લાગતો પરિણામી ટોર્ક કેટલું? તો ઇક્વેશન 1 અને 2 નો આપણે સરવાળો કરી દઈએ. ઓકે, તો ડાયપોલ પર લાગતું પરિણામી ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ ટાઉ 1 પ્લસ ટાઉ 2. ચલો, ટાઉ 1 એટલે કેટલા મળે આપણને? તો એ ક્રોસ ક્યુ ઇન્ટુ ઈ પ્લસ ટાઉ 2 ની જગ્યાએ શું મળ્યું આપણને? એ ક્રોસ ક્યુ ઇન્ટુ ઈ. તો 2 ટાઈમ્સ એ ક્રોસ ક્યુ ઇન્ટુ ઈ થશે. હવે અહીંયા તમે જુઓ તો એ એટલે શું છે? સ્થાન સદિશ, મતલબ સદિશ રાશિ છે. ઈ એટલે શું છે? વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા, એ પણ સદિશ રાશિ છે. જ્યારે 2 એ અચળ રાશિ છે, જ્યારે ક્યુ એ પણ શું છે? અચળ રાશિ છે. તો સ્કેલર ક્વોન્ટિટી એટલે કે જે અદિશ રાશિ હોય એને સદિશ સાથે ગમે તે રીતે આપણે ગુણાકારમાં લઈ શકીએ છીએ. તો અહીંયા આપણે શું કરીએ? આવી રીતે કંઈક પદોની ગોઠવણી કરીએ. ક્યુના આપણે પહેલાં બહાર મૂકીએ અને એ 2 ને એ સાથે ગુણી લઈએ. તો ક્યુ ઇન્ટુ 2a ક્રોસ ઈ, આવી રીતે આપણે લખી શકીએ. હવે ક્યુ ઇન્ટુ 2a એટલે આપણે જાણીએ છીએ ડાયપોલ મોમેન્ટ P બરાબર શું હતું? ક્યુ ઇન્ટુ 2a. તો આ વેલ્યુ આપણે અહીંયા ઇનપુટ કરી દઈએ. તો ક્યુ ઇન્ટુ 2 ની જગ્યાએ મૂકીએ આપણે ડાયપોલ મોમેન્ટ P. તો ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન શું મળ્યું? P ક્રોસ ઈ. ઓકે, તો આપણો ટોપિક હતો સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને મૂકીએ તો ડાયપોલ કેવા પ્રકારની વર્તણૂક, કેવું બિહેવિયર બતાવશે. તો આપણે કન્ક્લુઝનમાં એવું કહી શકીએ કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલનું મૂકીએ તો નંબર 1, ડાયપોલ પર લાગતું બળ હંમેશા, ધ્યાન રાખજો, બળ હંમેશા કેવું મળશે? આપણને શૂન્ય મળશે. જ્યારે બંને બળ યુગ્મ વચ્ચે કંઈક લંબ અંતર મળવાના કારણે એના ઉપર ટોર્ક લાગશે, અને ટોર્ક કેટલું લાગશે? તો ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ P ક્રોસ ઈ. જો અહીંયાથી તમે સદિશ ગુણાકાર દૂર કરી દો તો ટોર્ક ટાઉ બરાબર આપણે શું લખી શકીએ? સદિશ ગુણાકાર દૂર કરીએ તો આપણે મૂકીએ છીએ સાઇન થીટા. તો ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ પી ઈ સાઇન થીટા. બરાબર, પરીક્ષામાં ધ્યાન રાખજો, સદિશ ગુણાકારમાં આપણે એ ક્રોસ બી ડઝ નોટ ઇક્વલ ટુ બી ક્રોસ એ આપણે આવું ક્યારે લખી શકતા નથી. એટલે ટોર્કના ઇક્વેશનમાં યાદ રાખીશું ટોર્ક ટાઉ બરાબર પી ક્રોસ ઈ, નહીં કે ઈ ક્રોસ પી. જો તમારે ઈ ક્રોસ પી દર્શાવવું હોય તો ખાલી શું કરવું પડશે? એ તમારે માઇનસની નિશાની મૂકવી પડશે. તો અહીંયા તમે પી ક્રોસ ઈની જગ્યાએ માઇનસ ઈ ક્રોસ પી આવું તમે લખી શકો, પણ ઈ ક્રોસ પી એવું આપણે લખી શકતા નથી. તો 2 ટોપિક આપણને જાણવા મળ્યા કે ભાઈ સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને મૂકવાથી એના પર લાગતું પરિણામી બળ હંમેશા શૂન્ય હોય છે, જ્યારે ટોર્ક જે છે એ શૂન્ય હોતું નથી. ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ પી ક્રોસ ઈ, એટલે કે પી ઈ સાઇન થીટા જેટલું મળે છે. તો હવે થશે શું કે અહીંયા પ્લસ ક્યુ વિદ્યુતભાર ઉપર જે બળ લાગ્યું એના કારણે ટોર્કની ડાયરેક્શન આપણને કંઈક આ રીતે મળશે, અને માઇનસ ક્યુ વિદ્યુતભાર ઉપર જે બળ લાગ્યું એના કારણે ટોર્કની ડાયરેક્શન કંઈક આ રીતે મળશે. તમે ટોર્કની દિશા તમારે શોધવી હોય તો જમણા હાથના સ્ક્રૂના નિયમ અનુસાર તમે શોધી શકો. કેવી રીતે શોધી શકીએ? તો અહીંયા શું કરવાનું? પી ક્રોસ એથી બનતું એક સમતલ વિચારવાનું
અને એ સમતલને લંબરૂપે એક સ્ક્રૂ ગોઠવો તમે, અને એ સ્ક્રૂ કઈ દિશામાં ઘુમાવવાનો? P થી E ની દિશામાં, અને સ્ક્રૂ જે દિશામાં આગળ વધે એ ટોર્કની ડાયરેક્શન થશે. તો અહીંયા આપણે જોઈએ, અહીંયા ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં હોય? -q થી +q ની દિશામાં. એટલે આ જે છે એ ડાયપોલ મોમેન્ટની દિશા થઈ. આ ડાયપોલ મોમેન્ટની દિશા થઈ. જ્યારે વિદ્યુત ક્ષેત્ર x અક્ષની દિશામાં છે એટલે આ જે છે એ વિદ્યુત ક્ષેત્રની દિશા થઈ. એટલે આ ડાયપોલ મોમેન્ટની દિશા અને આ વિદ્યુત ક્ષેત્રની દિશા. તો P ક્રોસ E થી બનતો આપણે એક સમતલ વિચારીએ તો સમતલ કંઈક આવું બનશે. આ ડાયપોલ મોમેન્ટની દિશા હતી અને આ વિદ્યુત ક્ષેત્ર E ની દિશા હતી. બરાબર? તો બંનેને સમાંતર બાજુ ચતુષ્કોણ વિચારી અને તમે આ રીતે એક સમતલ વિચારો. હવે આ સમતલને લંબરૂપે આપણે એક સ્ક્રૂ ગોઠવીએ. હવે આ સ્ક્રૂ કઈ દિશામાં ઘુમાવવાનો? P થી E ની દિશામાં. હવે આ P અને આ P થી E ની દિશામાં ઘુમાવો તો સ્ક્રૂ આ દિશામાં આગળ વધશે. એટલે કે સ્ક્રૂ જે છે એ આ ડાયરેક્શનમાં આગળ વધ્યો. આ કઈ ડાયરેક્શન છે? ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ? તો આ ડાયરેક્શન કઈ મળી આપણને? ક્લોકવાઇઝ. તો એટલા માટે આ ટોર્કની ડાયરેક્શન કઈ આવી? ક્લોકવાઇઝ ડાયરેક્શન. એ જ રીતે તમે અહીંયા વિચારશો તો અહીંયા પણ ટોર્કની ડાયરેક્શન આ રીતે મળશે. તો પરિણામે થશે શું? ડાયપોલ આપણે આવી રીતે ગોઠવી હતી, ટોર્ક લાગવાના કારણે ડાયપોલ જે છે એ આ રીતે પરિભ્રમણ કરશે. પણ અહીંયા બનશે શું કે ડાયપોલ જે છે એ જ્યારે ટોર્કના કારણે પરિભ્રમણ કરશે એટલે પરિભ્રમણ કરતી એક સમય એવો આવશે કે જ્યારે ડાયપોલ જે છે એ સમાન વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જશે. હવે સમાન વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાશે એટલે થીટા ધીમે ધીમે ઘટતો જવાનું. સમાન વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાય એટલે થીટાની વેલ્યુ કેવી થઈ ગઈ? 0. અને થીટાની વેલ્યુ તમે અહીંયા 0 મૂકો તો sin 0. sin 0 ની વેલ્યુ કેટલી થાય? 0 થાય. તો ટોર્કની વેલ્યુ પણ શું થઈ ગઈ? 0 થઈ ગઈ. તો બરાબર ધ્યાન રાખીશું, જ્યારે ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાય ત્યારે ટોર્ક ટાઉ જે છે એ શૂન્ય બનશે. કેમ? કારણ કે ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ એની વેલ્યુ P E sin θ. વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાય એટલે કે E સમાંતર શું થઈ જાય? ડાયપોલ મોમેન્ટ P. તો θ બરાબર શું થાય? 0. અને sin 0 ની વેલ્યુ થશે 0. તો ટોર્કની વેલ્યુ પણ કેવી આવી? 0 આવી. તો બરાબર યાદ રાખજો, હું પ્રશ્ન એવો પૂછું કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને મૂકવાથી ડાયપોલ પર લાગતું પરિણામી ટોર્ક હંમેશા શૂન્ય હોય, આ વસ્તુ ખોટી. આપણે આવું સ્ટેટમેન્ટ આપી શકીએ કે ભાઈ ડાયપોલ પર લાગતું ટોર્ક શૂન્ય હોઈ શકે. તો ટોર્ક શૂન્ય હોઈ શકે કયા સંજોગોમાં? જ્યારે ટોર્ક પરિભ્રમણ કરતી વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જશે ત્યારે ડાયપોલ પર લાગતું ટોર્ક કેવું થઈ જશે? શૂન્ય થઈ જશે. ઓકે, તો આ બરાબર વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું. તો બે મુદ્દા આપણે બરાબર યાદ રાખીશું. સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને મૂકવાથી ડાયપોલ પર લાગતું પરિણામી બળ હંમેશા શૂન્ય હોય. નંબર 2, ડાયપોલ પર લાગતું ટોર્ક શૂન્ય હોઈ શકે. હંમેશા શૂન્ય હોય અથવા હંમેશા લાગતું જ હોય એવું આપણે કહી શકીએ નહીં. શૂન્ય હોઈ શકે કયા સંજોગોમાં? જ્યારે ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જાય તો ડાયપોલ પર લાગતું ટોર્ક કેવું થશે? શૂન્ય થશે. બરાબર? હવે આનાથી આપણે થોડુંક એક્સ્ટ્રા ઓર્ડિનરી વિચારીએ. માની લો કે ડાયપોલ જે છે એ રોટેટ થતી વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ ગઈ. હવે માની લો કે આ ડાયપોલને મારે ફરીથી થીટા જેટલા એંગલે લઈ જવી છે. તો હવે મારે શું કરવું પડશે? ટોર્કની વિરુદ્ધમાં કાર્ય કરવું પડશે. કેમ કાર્ય કરવું પડશે? તો અહીંયા તમે જુઓ, ડાયપોલ જે છે એ વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ ગઈ. હવે આને હું જેવું આ રીતે આમ થીટા એંગલે ફરીથી લઈ જવા માંગું તો તાત્કાલિક શું થશે? એના પર ટોર્ક લાગવાનું ચાલુ થઈ જશે. તો મારે શું કરવું પડશે? ડાયપોલને મારે આ ડાયરેક્શનમાં લઈ જવી છે. જ્યારે ટોર્ક એને આ ડાયરેક્શનમાં લઈ જવાનો પ્રયત્ન કરશે તો મારે શું કરવું પડશે? ટોર્કની વિરુદ્ધ દિશામાં આના ઉપર મારે કાર્ય કરવું પડશે. ઓકે, અને ટોર્કની વિરુદ્ધ દિશામાં કાર્ય કરાવી અને તમે એને થીટા જેટલા એંગલે લઈ જાઓ તો કરેલું કાર્ય જે છે એ થીટા એંગલે ડાયપોલની સ્થિતિ ઉર્જા રૂપે શું થઈ જશે? સ્ટોર પામી જશે. તો એને ઇક્વેશન તમારે જો પ્રૂવ કરવું હોય તો પ્રૂવ કરી શકો. અધરવાઇઝ જ્યારે આપણે બીજા નંબરનું ચેપ્ટર ભણીશું એમાં આ ટોપિક આવે જ છે કે ભાઈ સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવવું. તો હાલ પૂરતું આપણે એ વસ્તુ યાદ રાખીશું કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ મૂકીએ તો એ કેવી વર્તણૂક બતાવે છે? તો નંબર 1, એના ઉપર લાગતું પરિણામી બળ હંમેશા શૂન્ય હોય છે. મતલબ એ રેખીય સંતુલન અવસ્થામાં આવી ગઈ. નંબર 2, ડાયપોલ પર ટોર્ક લાગે છે. ટોર્કના કારણે ડાયપોલ શું કરે છે? પરિભ્રમણ કરશે. જ્યારે પરિભ્રમણ કરતી ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જાય પછી એના ઉપર લાગતું ટોર્ક કેવું થઈ જાય છે? શૂન્ય. અને આપણી ડાયપોલ જે છે એ રેખીય રીતે પણ સંતુલન અવસ્થામાં આવી જશે
અને ચાક ગતિના સંદર્ભમાં વિચારીએ તો પણ સંતુલિત અવસ્થામાં આવી જશે. ઓકે, ચલો એ જ રીતે આપણે અસમાન વિદ્યુત ક્ષેત્ર માટે પણ વિચારી શકીએ કે ભાઈ અસમાન વિદ્યુત ક્ષેત્રની અંદર આપણે ડાયપોલ મૂકીએ તો ડાયપોલ કેવા પ્રકારની વર્તણૂક બતાવશે. ઓકે, તો બરાબર ધ્યાન રાખજો. અસમાન વિદ્યુત ક્ષેત્ર એટલે શું? તો જેમાં વિદ્યુત ક્ષેત્રને રજૂ કરતા જે ક્ષેત્ર સદિશો હોય અથવા ક્ષેત્ર રેખાઓ જે હોય એ એકબીજાને સમાંતર ના હોય. બરાબર, એટલે માની લો કે આપણે આવી રીતે એક વિદ્યુત ક્ષેત્ર વિચારીએ. આ રીતે આપણે એક વિદ્યુત ક્ષેત્ર લઈએ તો આ વિદ્યુત ક્ષેત્ર કેવું થયું? અસમાન વિદ્યુત ક્ષેત્ર થયું. અહીં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરનાર ધન વીજભાર લઈએ અને અહીંયા ઋણ વીજભાર. વિદ્યુત ક્ષેત્રની દિશા પ્લસથી માઇનસ તરફ હોય છે એ આપણે જાણીએ છીએ. હવે અસમાન વિદ્યુત ક્ષેત્રની અંદર માની લો કે તમે કોઈ એક ડાયપોલ મૂકી. માની લો કે આ રીતે એક ડાયપોલ મૂકીએ આપણે, તો આ માઇનસ ક્યુ વિદ્યુત ભાર જે છે એ કેવા વિદ્યુત ક્ષેત્રમાં આવે છે? પ્રબળ વિદ્યુત ક્ષેત્રમાં આવે છે. આ રીતે આપણે જોઈ શકીએ છીએ. જ્યારે પ્લસ ક્યુ વિદ્યુત ભાર જે છે એ કેવા વિદ્યુત ક્ષેત્રમાં આવે છે? નિર્બળ વિદ્યુત ક્ષેત્રમાં. એનો સીધો મતલબ શું થયો કે ભાઈ માઇનસ ક્યુ વીજભાર જે છે એ પ્રબળ વિદ્યુત ક્ષેત્રમાં છે તો એના ઉપર વિદ્યુત ક્ષેત્રના કારણે લાગતું બળ કેવું હશે? પ્રબળ હશે. જ્યારે માઇનસ ક્યુ વીજભાર જે છે એ નિર્બળ વિદ્યુત ક્ષેત્રમાં છે તો એના ઉપર લાગતું બળ કેવું હશે? પ્રમાણમાં ઓછું હશે. તો જો તમે બંને વિદ્યુત ભાર ઉપર લાગતું જે પરિણામી બળ જે છે એ જો તમે વિચારશો તો ડાયપોલ પર લાગતું પરિણામી બળ જે છે એ ક્યારેય આપણને શૂન્ય મળતું નથી. મતલબ એફ નેટ ડઝ નોટ ઇક્વલ ટુ 0. જો પરિણામી બળ શૂન્ય ના મળતું હોય તેનો મતલબ એવો થયો કે ડાયપોલ જે છે એ રેખીય સંતુલનમાં નથી. ઓકે, એનો મતલબ કે ડાયપોલ જે છે એ રેખીય ગતિ કરશે. નંબર 2, અસમાન વિદ્યુત ક્ષેત્રમાં તમે ડાયપોલ મૂકો એટલે અહીંયા બળ યુગ્મની તો રચના થવાની, બંને વચ્ચે કંઈક લંબ અંતર પણ આવશે તો ડાયપોલ ઉપર ટાઉ ઇઝ ઇક્વલ ટુ પી ક્રોસ એ પ્રમાણે ટોર્ક પણ લાગશે. તો અસમાન વિદ્યુત ક્ષેત્રમાં જો તમે ડાયપોલ મૂકો તો એના પર પરિણામી બળ પણ લાગશે અને પરિણામી ટોર્ક પણ લાગશે. પરિણામી બળના કારણે આપણે ડાયપોલ જે છે એ રેખીય ગતિ કરશે, જ્યારે ટોર્કના કારણે એ પરિભ્રમણ અથવા ચાક ગતિ પણ કરશે. એટલે આપણી ડાયપોલની વર્તણૂક કંઈક આવી હશે આ રીતે. એ ચાક ગતિ ઉપરાંત રેખીય ગતિ પણ કરશે આવી રીતે. પણ અહીંયા પણ એક સંભાવના આપણે વિચારી શકીએ કે ડાયપોલ જ્યારે પરિભ્રમણ કરતી કરતી વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જશે એ વખતે ડાયપોલ પર લાગતું ટોર્ક કેવું થઈ જશે? શૂન્ય. કેમ? કારણ કે ટાઉ ઇઝ ઇક્વલ ટુ પીઈ સાઇન થીટા. વિદ્યુત ક્ષેત્રને સમાંતર જો ડાયપોલ ગોઠવાય તો થીટા બરાબર શું થશે? 0. અને પરિણામી ટોર્ક ટાઉ શું થઈ જશે? શૂન્ય થઈ જશે. તો અસમાન વિદ્યુત ક્ષેત્રમાં તમે ડાયપોલને મૂકો તો બરાબર ધ્યાન રાખજો, પરિણામી બળ હંમેશા અશૂન્ય હોય. કેવું હોય? અશૂન્ય હોય. જ્યારે ટોર્ક શૂન્ય હોઈ શકે. ક્યારે શૂન્ય હોઈ શકે? જ્યારે ડાયપોલ જે છે એ વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાય ત્યારે ટોર્ક જે છે એ શૂન્ય થઈ શકે. ઓકે, તો આ બરાબર વસ્તુ યાદ રાખજો કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને મૂકો તો પરિણામી બળ હંમેશા શૂન્ય. અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ મૂકો તો પરિણામી બળ ક્યારેય શૂન્ય થતું નથી. નંબર 2, સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને મૂકો તો એના પર ટોર્ક લાગશે. અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ મૂકો તો એના ઉપર પણ ટોર્ક લાગશે. બંને કિસ્સામાં જ્યારે ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જશે પછી એના ઉપર લાગતું ટોર્ક કેવું થઈ જશે? શૂન્ય થઈ જશે. અહીંયાથી આપણે એક યુનિક ક્વેશ્ચન એવું પૂછી શકીએ કે ભાઈ બિંદુવત વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રમાં આપણે કોઈ એક ડાયપોલ મૂકીએ અને પછી આપણે એવો પ્રશ્ન કરીએ કે આ ડાયપોલ પર લાગતું પરિણામી બળ ખાલી જગ્યા હશે. તો બરાબર ધ્યાન રાખજો, બિંદુવત વિદ્યુત ભાર દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? ત્રિજ્યાવર્તી બહારની દિશા કાં તો અંદરની દિશામાં. એ ડિપેન્ડ કરશે કે બિંદુવત વીજભાર ધન હતો કે ઋણ હતો. તો આ બિંદુવત વિદ્યુત ભાર દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેવું થયું? અસમાન વિદ્યુત ક્ષેત્ર થયું. કારણ કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર તમે જુઓ એકબીજાને સમાંતર નથી. તો આ કેવું વિદ્યુત ક્ષેત્ર થયું? અસમાન વિદ્યુત ક્ષેત્ર. હવે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં આપણે ડાયપોલને મૂકીએ તો કેવી વર્તણૂક બતાવશે એ ઓલરેડી આપણે જોઈ ચૂક્યા. તો એના આધારે તમે ક્વેશ્ચન આન્સર કરી શકો. ઓકે, તો આ વસ્તુ બરાબર ધ્યાન રાખજો. ઓકે, થેન્ક યુ વેરી મચ.